મનુષ્ય શરીરમાં લોહી અત્યંત અગત્યનું અને મહત્વ ધરાવતું પરિબળ હોય છે. આધુનિક વિજ્ઞાન અને ચિકિત્સા પરીક્ષણો પણ આજ દિન સુધી લોહી અને પાણી જેવા તત્વો બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે લોહીના મહત્વને પ્રાધાન્ય આપવા સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે એકઠા થયેલા લોહીથી તત્કાલીન આપત્તિ સમયે ખૂબ જ ઉપયોગી આ લોહી નીવડતું હોય છે. તેના મહત્વને ધ્યાને રાખીને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પોલીસ સંભાળના દિવસ નિમિત્તે જાફરાબાદ ખાતે મરીન પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનું આયોજન પીએસઆઈ ગોહિલ સાહેબ દ્વારા જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે દીપ પ્રગટાવીને આનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. તો આ કેમ્પને સફળ બનાવવા શ્રી ચેતનભાઈ શિયાળ, મરીન પોલીસ પીએસઆઈ ગઢવી સાહેબની સાથે પોલીસ જવાનો, એલઆરડી જવાનો, પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી, કનૈયાલાલ સોલંકી, કોળી સમાજના પટેલ મનહરભાઈ, કરણભાઈ બારૈયા, મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ માછીમારી કરતા બોટના ખલાસી અને ગામડાઓના સરપંચ, વેપારીઓ એસોસિએશનના ભાઈઓ તથા અન્ય સામાજિક અને રાજકીય આગેવાનોએ સહભાગી થઈને આ કાર્યને સફળ બનાવ્યો હતો. પોલીસ સંભારણા દિવસ નિમિત્તે મહેરબાન એસપી શ્રી સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન શિબિરનું આજ રોજ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબના હસ્તકે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવેલ છે અને આ બ્લડ કેમ્પમાં તમામ આગેવાનો તથા સરપંચશ્રીઓ તથા બોટ એસોસિએશનના પ્રમુખો હાજર રહેલ છે અને વધારેમાં વધારે બ્લડ ડોનેશન થાય તે માટે બધાને આમંત્રણ આપવામાં આવે છે. ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ.